હવે તો ડૉક્ટરે મને બીવડાવ્યો ગાઈસ. બસ પહોંચી જાય આપણે દવાખાને. આ કૂતરા બહુ ડેન્જર છે મિત્રો ગાઈસ. જય શ્રી કૃષ્ણ, શ્રી રાધે કૃષ્ણ મિત્રો. કેમ છે બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. ગાઈસ શરૂઆત થાય છે આપણે મહાદેવના મંદિરેથી અને આજે જવાનું છે ફાઇનલી. જવાનું છે ક્યાં? તો કે દવાખાને જવાનું છે. આજે શનિવાર છે. આપણે ડાયટનું બતાવવા જવાનું છે. તો બપોર પછી જ જવાનું વિચાર છે. 1:30-2 વાગ્યા પૂરત આપણે જે ટાઈમ છે એ ફિક્સ, બરાબર. હેતુબેન હમણાંથી દેખાતા નથી. નમનભાઈ તો કાલે મળ્યા હતા, તમારા ભાઈ મળ્યા પછી બસ વાતો કરી. મેં તો કેમ નથી આવતા? મેં તો આવું જ છું. મેં તો વહેલો ભાઈ આવું છું. તો ચાલો લેટ્સ ગો, જઈએ અને ઘરે જવાનું છે. અને અહીંયા પણ બોર્ડ નાખી દીધું. જો બધા નાથના જો રાજનાથ, સુખનાથ, રામનાથ, ભાવનાથ, જોડનાથ, કામનાથ, ધારનાથ, ભૂતનાથ, ભીમનાથ, બધા નાથનું આપણે પોસ્ટર લગાડી દીધું છે આપણે મુક્તેશ્વર મહાદેવના મંદિરે. અહીંથી સીધી ગાડી પાર્કિંગ કરી હતી. મેં તો મેં તો આ તો નવું લાગે છે કાંઈક. તો મજા આવી ગઈ. હાલો ઈસ ખુશીમાં જવાનું છે ઘરે જવાનું છે જોકે. અને દશામાની મૂર્તિ પધરાવા જવાની છે આજે. હા તો નાય ધોઈને ચકાચક હે. નાય ધોઈને ચકાચક. હા, સાડી પણ નવી હે. હવે નવી પહેરવાની બધી આપી દીધી. હા, હવે નવી જ પહેરવાની સંધી. તો જાયમ હો હાલી ગયો. આ તો તમારો ભાઈ હવારમાં નાયા કેવી મજા આવી. નાયા છો ને કે નાયા ધોવા વગરનું બધું દશામાની મૂર્તિ પધરાવા ગયા હતા. નાયા વગર દશામાની મૂર્તિ પધરાવા કઈ જગ્યાએ ગયા હતા? તરસિંગડા. ત્યાં ઠેઠ ગયા હતા તરસિંગડા. રોજ આમ થાય છે, રોજ કામ. આમ અત્યાર સુધી તડકો હોય, કડેક થાય છે. આ વરસાદ ચાલુ જો જરી ગમતું જ છે. પાછું વાદળું તે આમાં મોમાં જ મને એડ થાય. લીલી સાડી પહેરી મોમ. કાલ પલ્લી ગયો હતું ને કા? કાલ તો ગાડલું પલ્લી ગયું તો બોલો આવા ટાણે અત્યારે આ બધું લેશે. હા જરી ગમતો જ આવે જ આવ કાંઈ આવશે તો નહીં જ તે, પણ તોય આપણે લઈ લેવું હાથ. કાલે આવા ટાણે વરસાદ આવ્યો, આજે આવા ટાણે અત્યાર સુધી તડકો હોય. જેવા 9 વાગે ને મારો વિડીયો ચડે ને ત્યારે વરસાદ ચાલુ થઈ જાય. કેમ થાય? તો હું ઘડીક બેસું દુકાનમાં. અને 10 વાળા વાળ્યા હતા સાંજે કાલે, અને 5 વાળા પણ વાળ્યા હતા. 15 વાળા નહોતા વાળ્યા. પછી લાઇટ વહી ગઈ હતી. નહીં તમે કાલનો બ્લોગ જોયો હશે. એટલે 15 વાળા વાળવા પડશે હમણાં બપોર પછી. હમણાં 10-11 વાગ્યા વાળવા પડશે. અને સમોસા પણ ખાલી 3 જ છે. 3 જ કેમ છે એ કાંઈ ખબર છે નહીં મને. કેમ કે 3 ઉતાર્યા છે કે 10 ઉતાર્યા છે કે 15 ઉતાર્યા છે એ હમણાં મારે મોમને પૂછવું પડશે. કેટલાથી રાખ્યા મોટબા આપણે? 10 થી. હા સીવા એમને તે સવારમાં કઈ જગ્યાએ ગયા હતા? આમ તરસિંગડા જઈ. હા, એ બાજુ તળાવના કાંઠે. ત્યાં ઠેઠ ગયા હતા. ના બહુ માણસો આવે બધે. પાણી હતું ત્યાં. અને ગાઈસ જો કાલના વ્લોગમાં મેં તમને કીધું હશે કે આપણે એક નવું ફૂલ આવ્યું. તો જો આ ફૂલ કંઈક અલગ જ છે. એમ જો છે ને, અને પાછળથી આમ ટમેટા જેવું લાગે. ટમેટાનું ઓલું ડીટીયું કેમ હોય? હે હા જો એક અહીંયા છે. કેટલા છે? 1 2 3 4 જેવા આવ્યા છે ટમેટા જેવા. એમાં ગાઈસ ઉપર તમે જો ઉપર કેટલા ફૂલડા છે. જો ઉપર સૌથી વધારે છે. ગાઈસ સામે મારે બેસું હતું, ઘડીક બેઠો હોય તે ચા મારા મમ્મી ગયા કે ત્યાંથી આગો ઉયો જાય કે ઊભો થઈ જાય કે ત્યાંથી આની અંદર ઉયાય. મેં તો કેમ? કે ત્યાં સાંજે તો જઈએ કે પડકું ગયું છે. પડકું તો અમે તો હાલો ખસકાવો. તો અમે તો આપણે ત્યાં ન બેહાય, રિસ્ક ન લેવાય બહુ. બરોબર ને? પોપકોર્ન ખાશો? હવે હું ઘડીક બેસું દુકાનમાં અને જવાનું છે હમણાં ઘડીક રહીને માલ લેવા. માલ તો શું લેવાનું છે? આપણે લોટનું કટું આવે ને એ લેવા જવાનું છે. પછી મોટી આપીએ ને કે ગાય હવે જવાનું છે માલ લેવા, સુરભી લોટ લેવા અને છાશ લેવા જવાનું છે. પહેલાં છાશ દેતા આવી પછી જઈએ સુરભી લોટ લેવા. ઋતિકભાઈને 12 વાગે પર જવાનું છે એટલે કાંઈ ટેન્શન છે નહીં. ગાડી નીચે ઉતાર લઉં. કઈ ઉતાર લઉં? અક્કડ બંબે બસી ના બે પૂરે સો આ લે. આ રાખવાની હોય ને કટિંગ. આ ડીશ આને કેન્સલ કરો. હા હવે જો કેવી મસ્તીની થઈ ગઈ. હવે જો એક ચકાચક હોય તો એક ગારોવાળી હોય.
એક ચકાચક હોય તો આ ગારાવાળી હોય, આવું છે બધું બે ગાડીઓમાં. તો ગાઈસ હવે જવાનું છે લઈ આવી માલ જોઈ રહી ગાડી, નાનું ભાઈ ડ્રાઇવિંગ કરે છે. જો હા 100 રૂપિયા લોટ, અને આમાં કેટલી બધી બોટલો હતી તેલની, બરોબર એ બતાવું તમને. ચલો, અને મોમને પણ જમવા મોકલું. હાલો જમવા હાલો. અને જો આવડી આ બોટલો લાવે, જો આ બધી જેટલી દેખાય ને બધી. અને હાલો મોમ જમવા, એટલે એ લાવ્યા. અને હવે બેસી જાય જમવા. અને વાગી ગયો છે એક. કાલ તો આવટાને જમી લીધું હતું 12:30માં, 1:45માં. અને હવે બસ જાય જમવા. અને પછી જવાનું છે દવાખાને ફાઇનલે ખોળું ફિટ કરવાનું. એટલે ફિટ કરવાનું નથી પણ માપ દેવા જવાનું છે. અને ક્યારે ફિટ કરશે એ હમણાં તમને ત્યાં જઈને પછી કહું તમને કે ક્યારે કરશે. તો બસ 2 વાગી ગયા છે અને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે દવાખાને જાઓ મોટબા, ઓલું ખોળાનું માપ દેવા. પછી દાંતનું ઓલું ખોળું કરી નાખવાનું છે ને એનું માપ દેવા. જોઈ આવી કાંઈ કરે નહીં તો સારું છે, ઇન્જેક્શન ન મારે સારું છે. ચાલો ગાડી નીચે ઉતારી લાવો. એમાં તો લગભગ તો વાર તો નહીં લાગે કદાચ, મને એવું લાગે છે. પછી કાંઈ કહેવાય નહીં, આ તો ભાઈ દવાખાનું કહેવાય, વાર તો નહીં લાગે એવું મને લાગે છે. પણ સારું એ ભાઈ ન વાર લાગે ને. અમે ડૉક્ટર એમ કહે ને કે ભાઈ સોમવારે આવજો તમે, તમારે ખોળું ફિટ કરવાનું છે. ઓ હે મજા આવી જાય. હું સોમવાર છે અથવા મંગળવાર છે, જો આપણે દવાખાને જઈએ પછી જોઈએ આપણે ડૉક્ટર શું કહે છે. આ વખતે તો વિડીયો ઉતારવો પડશે, ઓલી વખતે વિડીયો નહોતો ઉતાર્યો, સીધા ગોતનેશ્વર વહી ગયા હતા. આ વખતે ઉતારવો જ પડશે તે વિડીયો. શું છું મોમ? તે બસ પહોંચી જાય આપણે દવાખાને. ઓલા ભાઈ કે નથ દેખાડવાનો છે. જો અહીંયા એનો ચેક નવો આવે છે. મેં તો અહીંયા મેં તો 2-3 વાર આવું છું. નહીં તો કાંઈ વાંધો નહીં, જાવ કે અંદર. હા તો ગળદી પણ એટલી બધી છે, જો ધબકારા વધવા પડ્યા પાછળ. આમાં તો લગભગ તો કાંઈ કરશે નહીં એટલું બધું કાંઈ ખાસ. પછી તો રામને ખબર. ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો વિડીયોમાં. કાંઈ આવી ગયો દવાખાનેથી હું ક્યારનો આવી ગયો છું, 4 વાગ્યાનો. કેટલો ક્યારે ઠેઠ વારો આવ્યો. હાલો હમણાં ઘડીક જઈને કહું હું પેલા છે ને 5:50 છે તો હું ઋતિકને લઈ આવું પહેલાં ફટાફટ. પછી તમને બધું કહું કે ભાઈ શું થયું, હું પ્રોસેસ છે. હવે મારા મોઢાના ચહેરા ઉપરથી તો તમને ખબર પડી જ ગઈ છે કે વાત તો કાંઈક મસ્તીની જ છે. અને મોટબા જો અહીંયા રહ્યા. મોટબા ઋતિકને લઈ આવો. ચાલો ગાઈસ ફટાફટ, મારે થઈ ગયું છે મોડું થોડુંક. ગાઈસ આપણે ઋતિકભાઈને તો ડ્રોપ કરી નાખ્યો છે ઘરે સામે. અને હવે જવાનું છે અહીંથી માલ લેવા. હું નાનું ભાઈને વાટે છું. આ કૂતરા બહુ ડેન્જર છે મિત્રો, ગાઈસ ધ્યાન રાખજો. કાઢિયામાં જે આવતા હોય ને, કાઢિયામાં તેમ હાલતા હોય ને, બે બહુ ડેન્જર છે. ગાઈસ માલ લઈને આવી જાય, ગાડી પાર્કિંગ કરી દીધી. અને મારો વિચાર છે કે નાહી લઉં થોડુંક, પણ પછી 6:15 છે એટલે નાહી એટલે વાલો ફટાફટ નાહી નાખું. અને મોંમાં હમણાં થાળી પસાડી ને તો પાછો એને ઉપર પાછું રાડ્યું નાખે, પાછા દાંત કાઢે છે. થાળી સવારની પડે છે, 2 વાર પડી ગયા અત્યાર સુધીમાં. ડૉક્ટરે મને એમ કીધું ગાઈસ કાંઈ કીધું નથી, પણ ઘડીક તો મને બીવડાવ્યો. મને હાલો ઉપર જઈને વાત કરું. ઘડીક તો મને બીવડાવ્યો કે સાહેબ એ કે અંદર વાત કરતા હતા કે સાહેબ કે આમાં તો કે ઓલું અંદર ઓલું તમે ભરાયું હતું એ તો નથી ને, આમ ને તેમ ને ક્યાં ગયું ને આમ ને તેમ ને બધું કહેતા. મને કીધું કે તમે ખાતા કાંઈ પોકળા કરતા પીસી કરતા કાંઈ નીકળ્યું હતું. મને કીધું એવું કાંઈ યાદ છે નહીં. મેં કીધું એ લ્યો, મેં કીધું કાંઈક ઘાણી થઈ. મેં કીધું ઘડીક તો ફટવાડી મારી. પછી નીરખીને જોયું, લાઇટ બાઇટ કરીને જોયું ને કે આમાં બધું જે ભરાવેલું હોય ને બધી દવા એ બધું અંદર હતું. કે સાહેબ કે એલા એ છે તો ખરા કે હા ઘડીક તો મારા ધબકારા વધી ગયા. મેં તો હા છે તો ખરા ને બાપા. મને તો એવી ખબર નહોતી. મને તેમ પૂછ્યું કે તમને દુખે છે? તો ના દુખતું જ છે નહીં. તો ભાઈ ઘડીક જઈને ચાલુ કર્યું કે હાલ લઈ કે આમાં નથી કે. અને ચાલો હવે નાહી આવું. અને ડૉક્ટરે એમ કીધું કે કાલે જવાનું નહીં, પણ સોમવારે જવાનું. સોમવારે અથવા મંગળવારે તમને કોલ કરશું કે ખોળું ફિટ કરાવી આવજો. અને 2-3 ઓપ્શન આપ્યા કે આમાંથી કહીએ કે કયું ખોળું નાખવું છે. ઓલું ચમકે એવું કે દાંત જેવું કે કાંઈક સોનેરી કલરનું, પછી કે એક આવા કલરનું. આવા તો મેં જો આપણે એવા કલરનું રાખવાનું, મેં તો સાદું સિમ્પલ.
ઓલું સોના રેકવું હોય તો એમ થાય કે આ તો શું કેવું લાગે એ તો ભંગાર લાગે. એટલે સોમવારે જવાનું છે ફાઇનલી ફિટ કરાવવા. બસ એ હતી ડૉક્ટરની આ બધી મારી વાતો બધી. તો ચાલો હવે હું નાહ્યો ફટાફટ. બસ ઘણા સમય પછી બીજી વાર હું નાહ્યો, મજા આવી ગઈ. નાહી નાખ્યું ને આમ બધું આમ પરસેવા બધો વયો ગયો. પછી બધી આમ ધૂળ બૂળ આમ બધું હોય ને આમ આંખમાં, એમાં હું મોં સાંજુ છું એટલે વધારે આ બધું ગારો થાય ને ત્યારે. હા ઓલું મારું નેપકિન ક્યાં છે? નેપકિનમાં તમે જોવો તો આમ બધું આમ નકરું ધૂળ જ હોય, કારણ કે આમ મોંમાં બધું સોંટેલી હોય ધૂળ બધી, બધું ગારો થાય. એટલે બસ આવું છે બધું. નાહી નાખ્યો, મજા આવી ગઈ, ફ્રેશ થઈ ગયો. બ્લોગ આપણે એમ કરી નાખીએ. મજા આવી ગઈ. આજનો દિવસ મસ્તીનો ગયો. અને હવે ગોતમેશ્વર નથી ગયો એટલે એ મજા નથી આવતી. કાંઈ વાંધો નહીં. અને કાલનો બ્લોગ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. કાલે ક્યાંક ફરવા જવાનું કે વિચારીએ છીએ, જોઈએ સક્સેસ થાય તો જાશું જ ત્યાં, નગર તો આપણે પછી ડેલી લાઈફ ડેલી રૂટીન છે જ તે આપણે. બ્લોગ એન્ડ કરી નાખી. વાગે છે 7:30. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. ભાઈ મગવાના કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળે કાલે નવા મસ્ત મજાના અનોખા બ્લોગમાં. એક્સપેરિમેન્ટ શું કહેવાય? એક્સપિરિયન્સ.